આજે અંડરબ્રિજનું કામ 4 વર્ષથી ચાલુ છે, હજી પૂરું નથી થયું. ના આટલું પાણીનો ફ્લો આવ્યો, અમારી દુકાન નીચી રહી ગઈ છે, અંડરબ્રિજ ઊંચો બની ગયો છે, એને કારણે આજે આ ખાતર પલળી ગયું છે. જે ખેડૂત આજે ખાતર માટે વલખા મારતો હોય, ખાતર અમે હાચવીને બેઠા એ પલળી ગયું છે, પાણી અંદર ઘૂસી ગયું છે. આટલું મેં મારી જિંદગીમાં નથી જોયું. મારું 35 વર્ષ થઈ ગયા. અત્યારે તંત્ર ખરેખર અત્યારે ધ્યાન રાખવું, તંત્રની જ બેદરકારી છે. તંત્રએ અત્યારે નીકળવું જોઈએ કે કોઈ નીકળવું નથી. નકર આ સમયે ખરેખર જેસીબી લઈને આવી જવું જોઈએ કે આ પાણીનો કેમ નિકાલ કરવો હોય. અંધરાધાર વરસાદ પડવાને કારણે 4 થી 5 ઇંચ વરસાદ પડ્યો અને અંડરબ્રિજ અણઘડ વહીવટને લીધે દુકાનની અંદર પાણી ઘરી ગયા છે. પાણી જોઈએ દુકાનની અંદર કેટલું આવ્યું. હા, અને હવે આ બધી નુકસાની થઈ છે. માંગરો રોડ ઉપર જાતી અને પાણી દુકાનની અંદર ઘરી ગયા. આજે કેશોદમાં અંડરધાર વરસાદ વચ્ચે 4 ચોક વિસ્તારમાં જે અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવવામાં આવ્યું છે, છેલ્લા 4 વર્ષથી આ પૂરું નથી થતું. ઘણા લોકોએ રજૂઆત કરી કે આ બ્રિજને હિસાબે ઘણી વરસાદમાં ત્રાહિમામ થાય, નુકસાની થાય, લોકોને વેપારીઓને નુકસાની થાય. તો આજે 3 થી 4 ઇંચ વરસાદમાં જે પૂર્વ તરફથી પાણી આવે છે, જે માંગરોળ ઉપર ફટાણું અને આજે ગોઠણબૂઢ વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસ્યા છે. તે સરહદ ચોકથી લઈ લાઈવના માધ્યમથી આવ્યા છીએ. અહીંયા જે પાણીની પરિસ્થિતિ છે, દુકાનોની પરિસ્થિતિ છે, તો ખાતરવાળા હોય કે મેડિકલવાળા હોય કે કરિયાણાવાળા હોય, બધાની દુકાનમાં 1 થી 2 ફૂટ પાણી ભરાઈ ગયા છે. હજી આ વરસાદની શરૂઆત છે. 3 થી 4 ઇંચ જેવો વરસાદ છે. જ્યારે 10-12 ઇંચ વરસાદ થાય તો આ કેશોદ ડૂબે. તો આવા બ્રિજ બનાવવાનું અને આટલા મોડા સમય સુધી પૂરું ન કરવાનું તંત્રની ચોખ્ખી બેદરકારી નજરે પડે છે.